પ્રસ્તાવના વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. પુરાણનું વિષયગત લક્ષણ આપતા જણાવ્યું છે કે પુરાણમ પશ્ચ લક્ષણમ અર્થાત પુરાણના 5 લક્ષણ છે, જેમ કે સર્ગ સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન, પ્રતિસર્ગ સૃષ્ટિના પ્રલયનું વર્ણન, વંશ સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી, મન્વંતર એટલે કે 2 મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન અને વંશાનુચરિત જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિતનું વર્ણન. ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. વળી સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને જાણી શકે છે અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ સંપાદિત કર્યો છે. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ. આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે. આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના કેન્દ્રમાં છે. સ્વયંભુવસ્ય મનોવંશે અંગ નામક રાજા અભવત સ દયાલુ ધર્મનિરતઃ ચ આસીત તસ્ય વેદ નામકઃ પુત્ર સંભવત સઃ ક્રૂરઃ અધર્મનિરતઃ ચ આસીત તેન યજ્ઞ દાનાદીની સત્કર્માણિ નિષિદ્ધાની દુર્જનાઃ સત્કારિતા સજ્જનાઃ ચ દુષ્કારિતા ફલતઃ ચૌરાદીનાં પ્રવૃત્તિઃ સર્વત્ર પ્રવર્તિતા સજ્જનાનાં ધનમ ધાન્યમ ચ દુર્જને પરિહતરમ યજ્ઞ કર્મભાવે દુર્ભિક્ષઃ પ્રાવર્તત ભૂલતમ યજ્ઞ દાનરહિત નિધર્મ ચ સજ્જતામ. અનુવાદ: સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તેને વેન નામનો પુત્ર થયો. તે ક્રૂર અને અધર્મમાં રચ્યોપચ્યો રહેનાર હતો. તેણે યજ્ઞ, દાન વગેરે સત્કર્મોનો નિષેધ કરેલો હતો. તેણે દુર્જનોનો સત્કાર કર્યો હતો અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે પ્રવર્તી રહી હતી. અજ્જનોના ધન ધાન્યને દુર્જનોએ ચોરી લીધું હતું. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્તતો હતો. ધરતી યજ્ઞ, દાન રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. અશ્યામ દુર્વસ્થાયામ પ્રજારક્ષણામ ઋષય પ્રવૃત્તા એ વેનો દંડિત મારિતશ્ચ તદનંતરમ ઋષયઃ તસ્ય પૃથુ નામક પુત્રમ રાજ્યમાંસે પ્રસ્થાપિવन्तઃ. પૃથુઃ દયાલુઃ ધાર્મિકઃ ચ આસીત. વેનસ્ય શાસને પીડિતાઃ પ્રજા અભિષિતમ તમ ધાર્મિકમ પૃથુમ ઉક્તસ્થુ શુદ્ધાતાર્યા પ્રજાયા પરિપાલનાય ધાન્યમપેક્ષિતમાસીત. ભૂતલમ યજ્ઞદાનરહિતમ નિર્ધમ ચ આસીત. તાદૃશમ ભૂલતમ દુષ્ટવા પૃથુતમ દગ્ધુમ અદ્યત અભવત. તત ઇયં ભૂ ગોરૂપમાનસ્યથ પલાયિતુમુદ્યતા. પૃથુઃ તસ્યા પૃષ્ઠતઃ અનુગતઃ. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમીતિ ભૂમિઃ અબ્રવીત. પૃથુઃ અપી સ્વાસ્ત્રૈઃ ચરસ્ય ચ ઇદિપ્દેહિ ઇતિ तात બ્રવીત. ભૂઃ તથાસ્તુ ઇત્યુક્ત્વા તત્રૈવ સ્થિતા. તામ ગોરૂપાં સ્થિતાં ભૂમિં પૃથુઃ દુદો. અસ્મિन् દોહન કર્મણિ અન્નરૂપં પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. તેન અત્રેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરચિતા ચ. અનુવાદ: આ વિષય પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. તેમણે વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. વેનના શાસનમાં પીડાયેલા પ્રજાજનો અભિષેક પામેલા તે ધર્મનિષ્ઠ પૃથુની પાસે ઉપસ્થિત થયા. ભૂખથી પીડાયેલી પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યની અપેક્ષા કરી. ધરતી યજ્ઞ અને દાનથી રહિત તથા ધર્મ વિહોણી હતી. તેવી ધરતીને જોઈને પૃથુ તેને બાળી નાખવા તૈયાર થયો. પછી આ ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ. પૃથુ તેની પાછળ ગયો. છેવટે એક સ્થાનમાં ઊભી રહીને હું શું કરું એમ ધરતી બોલી. પૃથુએ પણ સ્થાવર, વૃક્ષ વગેરે ને તેમજ રતા, મનુષ્ય વગેરે ઇષ્ટ વસ્તુ આપજે એમ તેને કહ્યું. ધરતી ભલે તેમ થાઓ એમ બોલીને ત્યાં જ ઊભી રહી. પૃથુએ તે ગાય રૂપી ધરતીને દોહી.
આ દોહવાના ક્રમમાં અનુરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તે અન્ન વડે પૃથુએ પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું મનોરંજન કર્યું. એવં પ્રકારમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમસ્તિ વસ્તુતઃ ઇદમેકમ રૂપકમસ્તિ. તદનુસારમ રાજા ગોપાલઃ ભૂતલમ ગોઃ દોહનમ કૃષિકર્મ દુગ્ધમ ચ અન્નમ અસ્તિ. અર્થાત પૃથુરૂપઃ ગોપાલઃ ભૂતલરૂપાદામ કૃષિકર્ણા દુદો અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન. અનુવાદ: આવા પ્રકારનું પૃથુરચિત પુરાણોમાં વર્ણવેલું છે. હકીકતમાં આ એક રૂપક છે. તે પ્રમાણે રાજા ગોવાળ, ધરતી ગાય, દોહન ક્રિયા, ખેતીકામ અને દૂધ અન્ન છે. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને ખેતીકામ કરીને દોહી હતી અને આ દોહવાના ક્રમમાં તેને અન્ન રૂપે દૂધની પ્રાપ્તિ થઈ. અસ્ય રૂપક્ષ્યાયમ સંદેશઃ યથા ગોપાલઃ સ્વકીયં ગામ પ્રેરણા પરિપાલયતિ પરિપાલિતાં ચ ગામ અસો પ્રાતઃ સાયં ચેતિ નિયત કાલ નિયત પરિમાણં ચ દુગ્ધી તથા રાજા અપि સ્વયં કિયં ભૂલં પ્રેમણા પરિપાલયેત પરિપાલિतं ચ ભૂતલમ અસો શરદી વર્ષાયાં ચેતિ નિયત કાલમ નિયતર પરિણામેવ દુહ્યાત. એકમેવ કૃષિકર્મણિ પ્રવૃત્તાઃ પ્રજાઃ અપि ભૂતલં તથૈવ પરિપાલયેયુઃ પરિપાલિतं ચ ભૂતલમ નિયત કાલમ નિયપરિમાણમ ચ દુહ્ય ઇતિ યતોહિ. અનુવાદ: આ રૂપકનો આ સંદેશ છે. જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પછી એ રીતે પાળેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં નિયત કાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. એમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ ધરતીનું તે જ રીતે જ પાલન કરવું જોઈએ. પૂર્ણપણે પાડવામાં આવેલ ધરતીને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ. કેમ કે બહુધાન્ય પ્રવુષોત્યા જનો લોલુપ માનસઃ ન ચેત ભૂલમ રહેત હાનિરેવ ભવિષ્યતિ. અનુવાદ: આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. સસ્યમ કૃષિશ્ચ ગોરક્ષમ સર્વ એક વણિકમ ભૂતલે ક્ષિતે નિત્યમ નશ્યત્યેવ ન સંશયઃ. અનુવાદ: ધરતીની રક્ષા ન થતા ધાન્ય, ખેતી અને ગોપાલન એ બધું વેપાર વણજ હંમેશા નાશ પામે છે, એમાં શંકા નથી.